મુસફુરની જે બ્રિજની દુઃખદ ઘટના બની હતી એ ઘટનામાં ઘણા બધા લોકોએ જીવ ગુમાવ્યો હતો અને ત્યારબાદ જે મધ્ય ગુજરાતને જોડતો આપણો બ્રિજ છે એ બ્રિજમાં ઘણા બધા લોકો જે ખેડૂતો હતા એમને શાકભાજીની વેપાર માટે તથા વિદ્યાર્થીઓને ભણવા માટે એક તરફથી બીજે તરફ જતા હતા, પરંતુ આ બ્રિજને તૂટવાથી અને ઘણી બધી મુશ્કેલીઓ પડી હતી. પણ ભારતીય જનતા પાર્ટીની ગુજરાત રાજ્યની સરકાર દ્વારા અને વિશ્વકર્મા ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા જે 2 મહિનામાં સતત 80 થી 85 લોકોની કામગીરી રાત દિવસની મહેનત બાદ આજે આ બ્રિજ તૈયાર થઈ ગયો છે અને એનું માળખું પણ તૈયાર થઈને ટૂંક સમયમાં લોકો માટે ખુલ્લું મુકાશે. તો આ બ્રિજ ચાલુ થવાથી એક તો ખાસ વિદ્યાર્થીઓ જે પાદરા તરફથી ખેડા જિલ્લામાં ભણવા જતા હતા અને ખેડા જિલ્લાનો મોટો ભાગ જે ખેતી અને ખેતીની પેદાશો એટલે કે માર્કેટ માટે જે આવતા હતા એમને પણ રાહત મળશે તથા મૂળ વાત જે રોજગારીની છે એ રોજગારી માટે જે કઠિન પરિશ્રમ કરી અને ફરીને આવતા હતા એ લોકો માટે આજે રાહતના સમાચાર છે. એટલે પાદરા તાલુકો અને આ મહીસાગર જિલ્લો તથા આણંદ જિલ્લો આ લોકોમાં ખૂબ ખુશીના સમાચાર છે. એ બદલ ભારતીય જનતા પાર્ટી અને ગુજરાત સરકાર નામના આભારી છે.